સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું હાર્દિક સર અને આપણે આવી ગયા છે આંકડાશાસ્ત્રના ભાગ 6 ની અંદર। ભાગ 6 ની અંદર પણ આપણે સ્વાધ્યાયનો એક દાખલો ગણીશું અને 3 રીતથી ગણીશું, જેથી તમે 3 રીત ફરીથી શીખી શકો। ચાલો જોઈએ, એ સ્વાધ્યાયનો દાખલો છે, એ દાખલો છે આપણો પ્રશ્ન 5। પ્રશ્ન 5 સૌથી પહેલા દાખલો સમજીએ। એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખામાં કેરીઓ વેચી રહ્યા છે। શું વેચી રહ્યા છે? કેરી વેચી રહ્યા છે। અને આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યામાં છે। કેરીઓ જુદી જુદી સંખ્યામાં છે, એટલે એક ખોખામાં 50 આવે, 51 આવે, 52 આવે, 53 આવે, એવી રીતના કંઈક છે। ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે તૈયાર કર્યું છે કે બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાઓનો મધ્યક આપણે શોધવાનો છે। આપણે એવું શોધવાનું છે કે આની અંદર મધ્યક સરેરાશ કેટલી કેરી આવે છે એક ખોખાની અંદર, એ પ્રમાણે આપણે એ મધ્યક શોધવાનો છે। મધ્યક શોધવા માટે તમે કઈ રીત પસંદ કરીશો તો તમને ખબર જ છે, આપણે કઈ રીત પસંદ કરીશું? પદ વિચલનની રીત, બરાબર। પરંતુ અહીંયા સમજણ માટે મેં તમને 3 રીત શીખવી રહ્યો છું કે કદાચ આ જ દાખલો તમને સીધી રીતથી પૂછી શકાય, કે આ જ દાખલો તમને ધારેલા મધ્યકની રીતથી પૂછી શકાય, કે આ જ દાખલો તમને પદ વિચલનની રીતથી પણ પૂછી શકાય। એટલા માટે આપણે 3 રીતથી કરી રહ્યા છે। જો કેરીઓની સંખ્યા આપી છે કે 50 થી 52 કેરી આવી હોય, 50 આવી હોય તો આપણે એને આમાં કાઉન્ટ કરવાની, બરાબર। 51 કેરી આવી તો પણ, બરાબર। 52 કેરી આવી હોય તો પણ। હવે આ વર્ગો આપણે આગળ જોયા તે પ્રમાણે નથી, જોજો અહીંયા વર્ગો એ પ્રમાણે નથી। અહીંયા વર્ગોને ધ્યાન આપે કે વર્ગ જો અસતત વર્ગો છે। આ વર્ગો કયા વર્ગો કહેવાય? અસતત, કન્ટિન્યુઅસ નથી, બરાબર। એટલે 52 ની જગ્યાએ પાછા અહીંયા 52 આવતા નથી, તો વર્ગ લંબાઈ કેટલી ગણવાની સર? તો વર્ગ લંબાઈમાં આપણે 50 પણ લેવાના, 50 પછી 51 પણ લેવાના, 51 પછી 52 પણ લેવાના, તો વર્ગ લંબાઈ કેટલી આવશે? 3, બરાબર। એવી જ રીતે નીચેનો વર્ગ જોઈ લો તો 53, 54, 55, 3 બધામાં ગણી કાઢો 3 નો જ ગેપ છે કે વધુ છે કંઈક? બધામાં ગેપ, વર્ગ લંબાઈ સરખી છે, 3 ની જ છે? હા, બધામાં વર્ગ લંબાઈ 3 ની જ છે। તો કેરીઓની સંખ્યા વર્ગમાં આપી છે, એમાં 50 થી 52 ખોખામાં 50 થી 52 કેરીઓ આવતી હોય એવા 15 ખોખાઓ છે। કેટલા ખોખાઓ છે? 15। 53 થી 55 કેરી આવતી હોય એવા 110 ખોખાઓ છે। 56 થી 58 કેરીઓ આવતી હોય એવા 135, પછી 115 અને 25 આટલા ખોખાઓ આપ્યા છે। કુલ ખોખાઓ કેટલા થશે? કુલ ખોખાઓ કેટલા થશે? સરવાળો કરો, શું જવાબ આવશે? 400। એટલે આપણે અહીંયા લખીશું 400। તો આપણું FI નું ટોટલ આવ્યું, ખોખાઓની સંખ્યા એ છે 400। હવે જો આપણે આમાં મધ્ય કિંમત શોધીએ તો 50, 50, 50, 100 થાય ને 100 ના અડધા પાછા 50 જ થાય, એટલે આ એક કોઈ પણ એક 50 ને આપણે લઈ લઈએ। પછી આ 2, બીજા વધુ કેટલા છે? 2, આમાં 2 વધારે છે, 2 ના અડધા કરો કેટલા થાય? 1, એટલે કેટલો જવાબ આવ્યો આપણો? મધ્ય કિંમત 51। ને આ રીતે ન કરવું હોય, આ ઈઝી રીતે આ રીતે કરી શકાય, ને તો બંનેનો સરવાળો કરો, 50 વત્તા 52, 102, 102 ના અડધા કરો, કેટલા આવશે? 51। હવે બધામાં વર્ગ લંબાઈ જોઈ લો, કેટલાની વર્ગ લંબાઈ છે? 3 ની જ છે, 3 ઉમેરતા જાઓ, 51 ને 3 54, 54 ને 3 57, 57 ને 3 60 અને 63, બરોબર વચ્ચે આવે છે અહીંયા 57, પણ આપણે તો હજુ સીધી રીત કરી રહ્યા છે। ચાલો ગુણાકાર કરીએ। હવે આ ગુણાકાર મોટો થવાનો છે, બરાબર। 15 ગુણ્યા 51 કરીએ, કેટલો જવાબ આવશે? 765, બરાબર। મને અહીંયા મારા વિદ્યાર્થીઓ ગુણાકાર કરીને આપ્યો છે, જેથી તમારો સમય ન બગડે, તમે ચેક કરી શકો આ દાખલો। એટલા માટે આ દાખલાનો વિડીયો આપણે બનાવી રહ્યા છે કે તમારો દાખલો સાચો છે કે ખોટો છે, બરાબર। તમારે સૌથી પહેલા દાખલા જાતે ગણવાના છે, ત્યારબાદ
તમારે ચેક કરવા માટે તમે વિડીયો જોઈ શકો છો કે પછી શીખવા માટે વિડીયો જોઈ શકો છો. કોપી કરવા માટે અહીંયા વિડીયો હું બનાવી રહ્યો નથી. બરાબર, ગુણાકાર સૌથી જાતે જ તમારે કરવાના છે. હવે જો અહીંયા 110 છે અને 54 છે, તમારે શું કરવાનું છે? 54 ગુણ્યા 11 કરવાના છે. ને 54 ગુણ્યા જો 11 કરો તો તમારે શું કરવાનું? 54 અને 54 ને એક સ્થાન ખસીને લખી દેવાનું. સરવાળો કરો. 4 ના 4, 5 ના 4, 9, 5 ના 5. અને આ શૂન્ય છે એની અંદર, એ શૂન્ય આ 110 વડે ગુણાકાર કરવાનો છે, તો આમાં પણ ઉમેરી દો 5940. બરાબર છે ગુણાકાર? 5940. તો આનો ગુણાકાર આવશે 5940. 11 વડે ઇઝીલી તમે આ રીતે ગુણાકાર કરી શકો. 11 વડે ગુણાકાર કરવો હોય, કોઈ પણ સંખ્યા હોય, એક સ્થાન ખસી જાઓ જમણી બાજુ ને પછી સરવાળો કરી દો, તમને 11 વડે એનો ગુણાકારનો જવાબ મળી જશે એકદમ ઇઝીલી. ચાલો, ત્યાર પછી આપણે 135 અને 57 નો ગુણાકાર કરવાનો છે. શું જવાબ આવે છે? 7695. તમારે જાતે જ કરવાનું છે ભાઈ. 115 ગુણ્યા 6 કરો, જવાબમાં 0 મૂકી દેવાનું પહેલા. શું આવશે જવાબ? 6900 એટલે 690. 6900. ત્યાર પછી 25 ગુણ્યા 63. શું જવાબ આવશે? 1575. બધી સંખ્યાઓનો સરવાળો કરો. 1000 સૌથી પહેલા ગણી લો, પછી 100 ની નોટ ગણી લો, ત્યાર પછી 80 મતલબ 10 20 ની નોટ ગણી લો. શું જવાબ આવશે? જો એકવાર આપણે ગણવાનો પ્રયત્ન કરીએ કેવી રીતે આપણે સરવાળો ઇઝીલી કરી શકીએ. 5000 6000 12000 ને બીજા આને 7000 જ ગણી લઈએ. 12 ને 7 19 અને 7000 ગણીએ આપણે. બરાબર, 100 પછી માઇનસ કરી દેશું એટલે કેટલા થયા? 12 7 ને 5 12 12 ને 7 19 19 ને આ 1000 કેટલા થયા? 20000. 20000 માંથી આ 100 માઇનસ કરો. 20000 માંથી 100 માઇનસ કરો એટલે કેટલા આવ્યા? 19000 અને 900. હવે 700 600 1600 અને 600 2200 ને બીજા 900 3100 ને બીજા 500 3600 તો 3600. બરાબર. હવે આપણે 10 10 20 ની ગણીએ તો 60 40 100 થયા ને. 100 ને આ 90 190 ને બીજા 75 265 265. હવે ચિલ્લર ગણો. 5 ને 5 10 ને 5 15. આ બધાનો સરવાળો કરો. 5 ને 5 10 નો 0 વડી 1 6 ને 1 7 ને 1 8. ત્યાર પછી 9 ને 6 15 15 ને 2 17 7 વડી પડી 1 9 10 13 નો તગડો વડી પડી 1. કેટલા આવે છે? 23780. બરાબર છે. તો ફરીથી એકવાર ગુણાકાર કરો. એમાંથી માઇનસ આપણે 100 કરવાના થાય, કરીએ આપણે બધાનો ગુણાકાર. આ એક સિંગલ બાય સેલ બાય સેલ એટલે એક એક ખાનું બાય ખાનું તમે જોઈ લો. પહેલા ગુણાકાર 765 ઓકે છે. 5940 7695 6900 1575. બરાબર છે. ફરીથી ગુણાકાર કરીએ. 5 ને 7 12. આ 900 પાછા ગણાઈ ગયેલા એવું લાગે છે મને, એટલે એને આપણે અલગથી જ રાખીએ. ચાલો 500 700 તમે રિવાઇન્ડ કરીને જોઈ લેજો મારી ક્યાં ભૂલ હતી. 7 ને 5 12 12 ને 6 18 18 ને 1 19 તો 19000 થયા. 19000 થયા. હવે 9 ને 7 1600 1600 ને 6 2200 2200 ને 9 2200 ને 9 કેટલા થશે? 3100 3100 ને બીજા 500 3100 ને 500 3600 જ નહીં એટલે આપણે 900 પેલા આગળ ગણી લીધેલા હતા પાછા ફરીથી, એટલે ભૂલ હતી. ચલો હવે 100 ગણીએ, સોરી 10 10 20 20 ગણીએ તો 60 40 100 ને આ 90 190 190 માં 75 ઉમેરો તો 265 265 અને આ છેલ્લે 5 10 અને 15 તો 5 ને 5 10 નું 0
વધી પડી 1 એટલે 6 7 ને 8 અને 6 ને 2 8 અને 19 ને 3 22 22,880. કયા 5? હા 75 ના 5 ગણાઈ ગયા છે 2 વાર એટલે આપણે અહીંયા 10 જ વાર ગણીએ, અહીંયા 10 જ ગણીએ એટલે અહીંયા 5 ઓછા કરી નાખીએ એટલે 22,875 બરાબર છે. હવે તો 22,875 આ એનો જવાબ છે. 22,875 તમે ગણતરી આવી રીતે ઇઝીલી કરી શકો પણ ભૂલ નહીં થાય એ ધ્યાન રાખજો બરાબર. જેમ કે મેં અહીંયા 75 ગણી લીધેલા હતા તે છતાં પાછા 5 અહીંયા ગણાઈ ગયેલા હતા બરાબર. 5 5 અને 5 એ ચિલ્લરમાં એટલે એ ધ્યાન રાખજો. ચાલો હવે આપણે એની ગણતરી જોઈએ. તો ગણતરીમાં સૌથી પહેલા આપણે લખીશું મધ્યક x બાર બરાબર સૂત્ર લખીએ fi xi અને ભાગ્યા કરવાના છે સિગ્મા fi. 22,875 ભાગ્યા કરવાના છે આપણે કેટલા 400. તો 400 વડે ભાગાકાર કરવા જવાનું નથી, 4 વડે ભાગાકાર કરી લો. શું જવાબ આવે? 4 વડે ભાગાકાર કરો તો નીચે 100 રવા દો તો 22,875 ભાગ્યા આપણે કરીએ 4 બરાબર. 4 પંચા 20 બચ્યા કેટલા 2 ઉપરથી ઉતર્યા 8 પછી 4 સત્તા 7 ચોક 28 ઉપરથી ઉતર્યા 7 પછી 4 એકુ 4 ઉપરથી માઇનસ કર્યા 3 ઉપરથી ઉતર્યા 5 પછી 8 ચોક 32 ને કેટલા બચ્યા 3. હવે ભાગ નહીં ચાલે અહીંયા પોઈન્ટ અહીંયા 0 7 ચોક 28 બચ્યા પાછા 2 અહીંયા 20 કરી નાખીએ 20 એટલે 4 પંચા 20 એટલે જવાબ કંઈક આવો આવે છે 57,18.75. તો 0.75 છે. પોઈન્ટ જો જમણી બાજુથી ડાબી બાજુ 2 પોઈન્ટ ખસશે કારણ કે 2 0 છે એટલે જવાબ આપણો આવશે 57.1875 આ આપણો જવાબ. તમે એને રાઉન્ડ ફિગર કરીને અહીંયા 9 પણ લખી શકો બરાબર. 8 ની જગ્યાએ 9 પણ લખી શકો એટલે 57.19 લખો તો પણ ચાલે. 57.1875 એ આપણો જવાબ. ચાલો હવે હા સીધી રીત માટે જ હતું જગ્યા. ચાલો ફરીથી હવે આ જ દાખલો આપણે ધારેલા મધ્યક માટે કરીએ. ધારેલા મધ્યક માટે આપણે મધ્ય કિંમત શું આવશે 51 પછી 3 3 ઉમેરતા ગયા 54 57 60 અને 63 ટોટલ કેટલું છે 400. ડીઆઈ બનાવીએ તો વચ્ચેથી આપણે એ ધારી લઈએ. અહીંયા આપણે ધારીશું એ, અહીંયા આવશે 0 3 3 નો ગેપ છે એટલે 3 3 આપણે ઉપર લખીશું 3 6 માઇનસ માઇનસ 3 6 પ્લસ બરાબર 3 3 ઉમેરતા જવાનું. હવે FIDI બનાવીએ 15 90 માઇનસ 110 ગુણ્યા 3 કરીએ 330 માઇનસ પછી 135 ગુણ્યા 0 તો 0 115 તારી તો 345 બરાબર 315 તારી 45 પછી 25 6 કેટલા થશે 150. બધાનો સરવાળો કરીએ તો શું આવશે સરવાળો 400 120 120 એટલે 400 ને 420 કે 520 420 ઓકે. ત્યાર પછી આનો સરવાળો કેટલો થશે 495 420 એમાંથી માઇનસ કરો પ્લસ 495 છે. મોટી સંખ્યા 495 છે એટલે આપણો જવાબ આવશે પ્લસમાં. 95 માંથી 20 માઇનસ કરી લો કેટલા આવશે 75 એટલે પ્લસ 75 એ આપણું FIDI બરાબર. હવે આપણે દાખલાની ગણતરી કરીએ. ગણતરીમાં લખીએ મધ્યક x બાર બરાબર a વત્તા ઉપર લખીશું FIDI નીચે લખીશું FI. આપણે ધારેલો મધ્યક કેટલો છે ધારેલો મધ્યક કેટલો છે 57 કેટલો છે 57 વત્તા FIDI એ શું આવ્યું FIDI શું આવ્યું 75. તો 75 ભાગ્યા આપણે કરવાના છે 400 એટલે 75 ભાગ્યા આપણે 4 જ કરી લઈએ 75 ભાગ્યા 4
4 એકુ 4 બચ્યા 3 અહીંયા 5 પછી 4 અઠ્ઠા 32 બચ્યા કેટલા 3 અહીંયા પોઈન્ટ અહીંયા 0 4 સત્તા 28 બચ્યા કેટલા 2 અહીંયા 0 4 પંચા 20 જવાબ શું આવ્યો 57 ભાગ્યા 57 વત્તા 75 ભાગ્યા આપણે 4 કર્યા તો જવાબ આવ્યો 18.75 અને ભાગાકારમાં હજુ આપણે જો 400 વડે ભાગાકાર નથી કર્યો આપણે 4 વડે ભાગાકાર કર્યો છે એટલે છેદમાં લખીશું આપણે 100 ને 100 ને પોઈન્ટ ખસીએ તો એનો જવાબ આવશે 0.1875 બે સ્ટેપ ખસી જવાશે આ અને આ કારણ કે 2 0 છે અને 57 તો જવાબ આવી ગયો આપણો 57.1875 જે આગલા દાખલામાં આવેલો હતો એ જ જવાબ બરાબર ભાગાકાર તમે 2 સંખ્યા સુધી કરશો તો પણ ચાલશે બરાબર હવે આ જ દાખલો આપણે ફરીથી આપણી પદ વિચલનની રીત જે આપણી બધાની ફેવરેટ રીત છે એનાથી કરીએ તો સૌથી પહેલા આપણે મધ્ય કિંમત 51 54 57 60 અને 63 FIUI માટે બરોબર વચ્ચે આપણે ધારી લઈએ a અહીંયા આવશે 0 -1 -2 1 2 આ 1 2 કે પ્લસ -1 2 કે પછી +1 2 કેવી રીતે આવે એના વિશે આપણે આગલા વિડીયોમાં ચર્ચા કરી છે એ ધ્યાનથી જોજો તો તમને ખબર પડી જશે કે -1 2 કે પછી 1 2 કેવી રીતના આવે FIUI ગુણાકાર કરીએ 15 2 30 -30 110 એકુ 110 માઇનસમાં 135 ગુણ્યા 0 15 એકુ 115 અને 25 2 50 સરવાળો કરીએ શું સરવાળો આવશે 110 ને 30 140 માઇનસમાં આનો સરવાળો આવશે 165 એ પ્લસમાં 165 અને 140 કેટલાનો ગેપ છે FIUI વચ્ચે આપણો FIUI શું આવશે +15 કે 25 ઓકે સોરી તો આવશે 25 તો 25 અને આનો સરવાળો થાય છે 400 ચલો આપણી ગણતરી કરીએ ફરીથી મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI બંનેના છેદમાં એક જ છેદમાં ગુણ્યા આપણે લખીશું h ધાર્યા છે આપણે 57 FIUI આપણું આવ્યું 25 સિગ્મા FI એ છે 400 ગુણ્યા h જે છે આપણા 3 હવે જો અહીંયા કટ થાય એવું નથી તો આ બેનો ગુણાકાર કરી લેવાનો 57 વત્તા 75 ભાગ્યા 400 75 ભાગ્યા 400 કેવી રીતે થાય અત્યારે જ દાખલામાં આપણે આગળ જોયું એટલે ડાયરેક્ટ હું અહીંયા એનો જવાબ લખી દઈશ કે 57 વત્તા 0.1875 તમારે એનો ભાગાકાર કેવી રીતે થાય જોવો હોય તો થોડું પાછળ જઈને જોજો રિવાઇન્ડ કરીને તો 57.1875 એ આપણો x બારનો જવાબ તો અહીંયા 3 રીતે આપણે દાખલા કમ્પ્લીટ કર્યા નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે નવો એક દાખલો લઈને આવીશું ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરતા રહો આભાર થેન્ક યુ